ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો. ચાલો આપણી વાર્તાનું નામ છે નટખટ ઉંદર. નટખટ ઉંદર એટલે કે તોફાની ઉંદર. તમારા બધાય જેવો. તમે બધા તોફાની છો કે ડાયા? કોણ કોણ ડાયું છે? બધાય ખોટું બોલો હો. હવે છે ને એક ઝાડ હતું. શું હતું? ચાલો એક હતું ઝાડ. શું હતું? ઝાડની નીચે ઉંદર ચૂં ચૂં કરતો રમતો હતો. પછી રમતા રમતા ઉંદરભાઈ આગળ વયા ગયા. સીધ ગયા. ત્યાં એક બિલાડી આવી. બિલાડી કેમ બોલે? બિલાડી મ્યાઉ મ્યાઉ કરતા ઉંદરભાઈને પકડવા ગઈ. પછી ઉંદર તો છે ને બિલાડીને જોઈ અને ચૂં ચૂં કરતો ઝાડની બખોલમાં વયો ગયો. ને બિલાડી બેન મ્યાઉ મ્યાઉ કરતા કહે, એ ઉંદર બહાર નીકળ. હું તારી રાહ જોઈને ઝાડની બહાર બેઠી છું. ક્યાં બેઠી છું? પછી ઉંદરભાઈ તો છે ને દરની બીજી બાજુ હતી ને ત્યાંથી નીકળી અને રમવા માંડ્યા. ત્યાં તો એક કૂતરું આવ્યું. કૂતરું કેમ બોલે? પછી ભાવ 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 કરતું કૂતરાભાઈ ઉંદરને પકડવા ગયું. તો પાછા ઉંદરભાઈ ચૂચું કરતા દરમાં જતા રહ્યા. હવે ઉંદરને બહાર કાઢવા દરની એક બાજુ કોણ હતી? બિલાડી. એ બિલાડીએ પોતાની પૂંછડી અંદર નાખી. અને દરની બીજી બાજુ કોણ હતો? કૂતરો. કૂતરાએ પણ પોતાની પૂંછડી અંદર નાખી. પછી ઉંદરે શું કર્યું ખબર? દરમાં બિલાડી અને કૂતરાની પૂંછડીને બાંધી દીધી. બાંધી દીધી એટલે બિલાડી મ્યાઉ મ્યાઉ કરતા શું કહે ખબર? કે ઉંદર મારી પૂંછડી છોડી દે, હું તને નહીં ખાવ. અને કૂતરો પણ ભાવ ભાવ કરતા શું કહે? કે ઉંદર મારી પૂંછડી છોડી દે, હું તને પણ નહીં ખાવ, મને છોડી દે. હવે એક બાજુ બિલાડી પોતાની પૂંછડી ખેંચે અને બીજી બાજુ કોણ હતું? કૂતરો. એ બેયની પૂંછડી બંધાઈ ગઈ હતી ને એટલે એક આ બાજુથી ખેંચે અને બીજું આ બાજુથી ખેંચે. આમ કરતા કરતા બિલાડી અને કૂતરું બેય થાકી ગયા. અને ઉંદરે તેમની પૂંછડી છોડી દીધી. શું કર્યું? અને બંને જતા રહ્યા. પછી ઉંદરભાઈ તો પાછા ચૂં ચૂં કરતા એકલા એકલા રમવા માંડ્યા.